એણે કહ્યું કે સુખની ચાવી શોધી લાવો, હું તો શોધું છું એને કે સુખને તાળું કોણે માર્યું. કેટલાક કવિઓ હોય છે જે શબ્દોને ગોઠવે છે અને કેટલાક કવિઓ હોય છે જે શબ્દોમાં આખા માણસોને ગોઠવી નાખે છે. આપણી સાથે આજે એક એવા કવિ છે કે જેમણે માત્ર કાગળ ઉપર શબ્દો નથી લખ્યા, એમના શબ્દો લોકોના દિલમાં, લોકોના મનમાં ઉતરી જાય છે, સીધા વાગી જાય છે. જેમ કે આ પંક્તિઓ કે પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી. પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી. ને આમ પાછી છે મજાની વાત કે પતતો નથી. ને એટલે જ માત્ર અમુક જ જગ્યાએ હાજરી આપે છે, જેમ કે આજે આપણા પોડકાસ્ટમાં એટલે કે ધ કેન્ડિડ શોમાં આવ્યા છે કવિ ભાવેશ ભટ્ટ. ભાવેશભાઈ, સ્વાગત આપનું. આપણે એવું કહી શકાય કે પહેલાં આપણે કેપ્શન્સ નહોતા વાંચતા, આપણે કવિતાઓ ખરા અર્થમાં વાંચતા હતા, પણ હવે આપણે કેપ્શન્સ વાંચતા થયા. પહેલાં આપણે લોકો આપણને પંક્તિઓ ગમી જાય તો આપણે ડાયરીમાં લખી લેતા હતા, પણ હવે આપણે રીલ્સ સેવ કરતા થયા, એટલે કે ઘણું બધું બદલાઈ ગયું. તો કવિતાઓનું આપણે જ્યારે મહત્ત્વની વાત કરીએ, કાવ્યોનું મહત્ત્વની વાત કરીએ, તો એમાં કંઈ બદલાયું છે? શું લાગે છે આપને? એટલે મૂળ તો માધ્યમો હંમેશા બદલાતા રહેવાના. જ્યારે ફિલ્મી પડદો નહોતો તો નાટક હતું. પછી જો એવી વાત થાય કે હવે તો જે નાટકવાળી મજા ફિલ્મમાં નથી આવતી તેવું નહીં થાય, ઉપરથી વધારે સુવિધાવાળું કંઈક તમને મળ્યું ને મોબાઈલમાં મળ્યું કે બધે ચાલે એક સાથે, એટલે માધ્યમો બદલાશે, સુવિધા બદલાશે, વસ્તુ તો રહેવાની જ છે. અત્યારે રીલની ગણતરીમાં કાગળની સંખ્યા તો કંઈ છે જ નહીં. તમે એ વખતે કાગળથી કવિતા કેટલી પહોંચતી હતી, જે અત્યારે રીલથી 10 સેકન્ડમાં ક્યાં પહોંચે છે. તો આમ જોવા જાવ તો એટલી મોટી ક્રાંતિ છે કે આવી તો કદાચ હવે હજી આગળ આનાથી તો વધારે શું આવે એવો પ્રશ્ન થઈ ગયો. રીચ ઇઝી બની ગઈ છે. મૂળ તો રીચ છે ને, તમારી કળાને રીચ વગર તો તમારી કળા મરી જવા. એક્ઝેક્ટલી, સાચી વાત છે. અને રીચ તો જેટલી ટેકનોલોજી વધવાની છે એટલી કળાને ફાયદો થવાનો છે. હા, એમાં બે ભાગ હોઈ શકે કે એનું દરેકમાં નહીં હોતો કે કંઈક નાનો ગેરફાયદો બી હોય, કંઈક ફાયદો હોય. આના બી ગેરફાયદા હશે સોશિયલ મીડિયાના, પણ ફાયદો બી આટલો મોટો છે. હવે અત્યારે તમે જુઓ કે કલાકારો બહાર નીકળે કોઈ પણ જાહેર રસ્તા પર તો લોકો ઓળખી જાય અથવા મળે. આવું કલાકારોમાં જ થાય ને, આવું કવિઓમાં કોઈ દિવસ થાય? એટલે જેમ કે હું પર્સનલ વાત કરું તો હું પણ તમારી ફેન છું, કારણ કે હવે એટલું જોવા એટલે રસ્તા ઉપર જો કવિને આમ ગમે ત્યાં દિવસમાં 1-2 વાર કોઈ આમ નજીક આવે, તમે બહુ ના આવડે ને તો એટલું કહેતા પેલા હેને વાળા તમે રીલમાં આવો છો, જો નામ ભૂલી ગયા હોય તો આટલું કવિ સાથે થઈ શક્યું એનો મતલબ જ આ રીલ છે. હવેનો સમય આમ થોડોક આમ થઈ ગયો છે કે બધું, એટલે પેશન્સ ઘટતી જાય છે કે બધું 1 સેકન્ડ કે 30 સેકન્ડ મેક્સિમમ. એટલે જુઓ જેટલું સારું થશે ને થોડું ખરાબ બી થવાનું. તો તમને કવિ તરીકે શું લાગે? એવું લાગે કે હવે આ 2 પંક્તિઓની જે હોય અથવા લાઇન્સ હોય એ વધારે ચાલે છે, લાંબી કવિતાઓ સાંભળવાની પેશન્સ હવે નથી, એવું લાગે? હું તો એવું નથી માનતો. એટલા માટે કહું કે મોટે ભાગે શું થાય છે, ગઝલ ચાલે છે હા, અને ગઝલના શેર ચાલે, તો શેર તો 2 પંક્તિના જ હોય. હા, બરોબર. 2 પંક્તિમાં એની વાત પતી ગઈ, બીજો શેર અલગ જ છે કોક. ધારો કે તમે કહો છો એવું ત્યારે થવું જોઈએ કે કોઈ કવિતા જ 25-30 પંક્તિની છે અને એમાં કોઈને 2 પંક્તિ સાંભળીને કંટાળો આવવાનું છોડી દે છે, એવું થઈ શકે. પણ એવું બી ત્યારે થાય જ્યારે એને કવિતામાં 2 પંક્તિ વાંચીને કંટાળો આવ્યો હોય. જો 2 પંક્તિ પકડશે ને તો એ છેક સુધી વાંચશે. વાહ, યસ. ભાવેશભાઈ, આ આપણે વાત કરીએ પણ લખવાની એક શરૂઆત થતી હોય, તો ભાવેશભાઈએ લખવાની શરૂઆત ક્યારે કરી અને કઈ રીતે થઈ એની થોડી વાત કરો. 90s પેલો શોખ લાગી ગયો હતો સાંભળવાનો. મહેદી હસન સાંભળવાનો? અચ્છા. બહુ સાંભળતો હતો, સખત સાંભળતો હતો ને એટલું બધું સાંભળીને મને એટલું ગૌરવ હતું કે હું ગઝલ સાંભળું છું. હા, એટલે કોઈ કરોડપતિ આમ ક્યાંક જાય ને ના હોય કે આ બધા ઠીક છે હું કરોડપતિ છું, એટલે મને એવું હતું કે આ બધા ભાઈબંધો છે પણ હું તો ગઝલ સાંભળવા વાળો છું. વાહ, લિસનરો. હા, એટલું બધું બહુ જ હતું. પછી આ જે 26 જાન્યુઆરીનો ભૂકંપ આવ્યા પછીના 3જી-4થી રાતે માનસી કોમ્પ્લેક્સની બાજુમાં અમે 2-4 ભાઈબંધ બેઠા હતા અને ત્યાં થોડી પંક્તિઓ આવી. એટલે મેં કીધું આ તો આટલું બધું સાંભળ્યું હતું એની બધી ક્યાંક ફરે છે. પછી એવું વારંવાર બનવા માંડ્યું અને પછી થોડા સમય પછી ખબર પડી ગયા અલગ આવે છે પંક્તિઓ. આ એ શરૂઆત કહી શકાય અને ત્યાંથી આ સફરની, આ વળાંકની. તો શરૂઆતની પંક્તિઓ તમને યાદ હશે ખરી? બિલકુલ યાદ નથી. પછી તમને આની એક જર્ની બહુ દરેકની આવી જ હોય છે કે પછી એ છે ને તરત એને ખબર ના પડી જાય કે આમાં શું કરવાનું હોય અને કોઈ એવા એની જોડે હોય બી નહીં એને કોઈ કહેવાવાળા. એટલે જાતે પોતાની એક દુનિયા બનાવીને લખતો રહે, જાતે સમજતો રહે કે હવે હું આમાં આમ થઈ ગયો છું, આમ બની ગયો છું. પછી એને બહુ લાંબા સમય પછી
ખબર પડે કે આ બધું ખોટું જ આ ના કરાય. શું વાત છે. પોએટ્રીનું એક ક્રાફ્ટ હોય, બંધારણ હોય, છંદ હોય, એમાં લખવાનું હોય. એ એને ખબર પડે ત્યારે એની અંદર એક બીજો ધરતીકંપ આવતો હોય, કેમ કે પેલું બધું લખાયેલું છે ને બધું જતું રહ્યું, ફેંકી દેવું પડે તમારે. ફેંકી દેવું પડે. એટલે આવું દરેક જણ જોડે બને છે. કેમ કે પહેલી પંક્તિથી કોઈ આવી નહીં જતું કે ચલો તમે લખવાની શરૂઆત કરી, ચલો હવે આમાં આમ કરવાનું, એવું કોઈ આવતું જ નથી. એવું તો નસીબવાળાને મળે છે, અથવા તો ઘણા તો મને 2 વર્ષે મળ્યું. મેં 2 વર્ષ સુધી બધું એમ જ લખ્યા કર્યું, કોઈ ક્રાફ્ટ વગર. પછી ખબર પડી કે આમાં તો આવું હોય, એટલે પછી એ લખી એની એક પહેલી રચના હોઈ શકે. અને એક પહેલી રચના જે અહીંયા તમે કીધું એવી હોઈ શકે. એટલે દરેક કવિની લગભગ 2 પહેલી રચના હોય. રાઈટ. તો તમને આજે તમે જે કહો છો કે સમજ એ જાતે આવી કે તમે શીખ્યા કે કોઈનું માર્ગદર્શન લીધું છે? એટલે છે ને લખતી વખતે એવું થતું હતું કે આપણે પેલું સાંભળેલા સંસ્કાર પડ્યા હતા ને કે 2 લીટી હોય, પ્રાસ અનુપ્રાસ હોય, એ કરતા હતા. પણ ખબર પડતી હતી કે યાર આ લાંબુ ટૂંકું થાય છે, આમાં કંઈક છે, કંઈક ખૂટે છે. એક પંક્તિ બહુ લાંબી થઈ જાય, એક ટૂંકી થાય છે, આમાં કંઈક એવું છે જે જાણતા નથી. ને મને બહુ એજ્યુકેશનનો બહુ અનુભવ નહીં એટલો બધો આમ એ જે તે વખતનો, એટલે મને ઓછી ખબર પડી એમાં. પછી ધીરે ધીરે પૂછપરછ ચાલુ કરીને એટલે ખબર પડી કે ના ભાઈ આમાં તો સાચો રસ્તો આ નથી, આ છે. તો તમારું સ્કૂલિંગ કેવું રહ્યું? સ્કૂલમાં કેવા હતા? સ્કૂલમાં એવું રહ્યું કે મેં 1 થી 12માં 8 સ્કૂલ બદલી છે. 1 થી 12માં 8 સ્કૂલ બદલી? સ્કૂલ છોડવાની શરતે પાસ કરતા હતા એવું હતું. તો એટલો બધો ભણવામાં આવ્યો હતો. અને મારો કોઈ એવો ભાઈબંધ બી ના બની શક્યો આટલું બધું બદલવામાં. સ્કૂલનો ભાઈબંધ નથી કહેતા, મારે લગભગ નથી, કોઈ છે નહીં. એમ કે આ અહીંયા સેટ થાય તો બદલાઈ ગયું, સેટ થાય તો બદલાઈ ગયું. એટલે હું નહોતો, એટલે મેં જરા પેલું ઈશારામાં તમને એ જ કીધું હતું કે એનું મને એટલી બધી પહેલેથી ખબર નથી ભણેલાની કે આમાં આ બધું હોય. અને એટલે એ વખતે નથી, પણ એવી ખબર પડતી હતી કે આમાં કંઈક છે જે આપણે નથી જાણતા. અને પછી એક મને કવિ મિત્ર ઇન્દુ પુવાર, તમે નામ સાંભળ્યું હોય, એમનો દીકરો મારો ભાઈબંધ હતો. એટલે મેં કીધું તારા પપ્પા કવિ છે તો કે ને કે ભાવેશ લખાય છે ને આમાં શું કરવાનું? પછી એમણે એક જગ્યાએ કીધું, ત્યાં બહુ રહેવા ના આવ્યો. પછી ફરી ગયો, મેં કીધું બીજું કંઈ કોને? તો એમણે ચીનુ મોદીનું નામ આપ્યું. તો હું ચીનુ મોદીના ત્યાં શનિ સભામાં ગયો. અચ્છા. અને હું આમ થપ્પી લઈને ગયો હતો. મેં એ વખતે ખાસી 250-300 ગઝલ લખી હતી. ઓહો. જતી વખતે એમ હતું કે હમણાં એટલે એમને મળવા જતા પહેલા તમે એટલી ગઝલો લખી કાઢી હતી. અને એ લઈને જ એમને મળવા ગયો હતો. અને જરા હું પણ આમ થોડો કડક ગયો હતો મળવા, કેમ કે મારા હાથમાં 250 ગઝલ હતી. અને મને આમ રસ્તામાં એવું બી હતું કે હમણાં આ બધું સંભળાયા, બધું થયા પછી આ હમણાં બધાને બોલાવી લેશે, મીડિયા બોલાવી લેશે કે ભાઈ આ આવી ગયા છે કોઈ નવા. એટલે પછી એમણે તો એ બધાનું આમ સીધું કીધું કે પેલો કચરાનો ડબ્બો પડે ને એમાં ફેંકીને અહીંયા પાછો આવે. એટલે બસ મેં કીધું એટલે એ બધું નકામું હોય છે. પછી શીખવાનું ચાલુ કર્યું, છંદ કેવી રીતે લખાય, કવિતામાં છંદ શું હોય, લય શું હોય. પછી એ શનિ સભામાં બધું શીખીને ત્યાંથી એક શરૂઆત નવી થઈ. એટલે કે એ રીતે તમારું ઘડતર થયું એવું કહી શકાય. અને એવું કહેવાય છે કે દરેક કવિનો એક આદર્શ કવિ તો હોય જ છે. તો તમે કોને આદર્શ માનો છો? આમ તો વધારે છે, પણ ગુજરાતીની વાત કરીએ જ્યાં સુધી તો મરી સાહેબ એક આદર્શ છે. તો પણ કોઈ એકાદી પંક્તિ જે તમને સૌથી વધારે, તમે જ્યારે એકલા હો ને તમે એને ગણગણતા હોય, એવી કોઈ પંક્તિ મરી સાહેબની? આમ તો ઘણી બધી છે. એટલે છે ને કોઈ એક પંક્તિ કરે એટલે બધી આમ કરીને આમ તમારી ઉપર હુમલો કરે. એટલે એમાં તમારે કઈ પકડવી કે બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુઠ્ઠી સમજદાર હોય છે. બહુ સાચું. એટલે હમણાં તો હજારો શેર. અને આ એક વાસ્તવિકતા પણ એમણે કહી છે, એવું આપણે કહી શકીએ, બરોબર ને? હવે ગઝલ સામાન્ય રીતે એક રીતે કોઈ તો એવું કહેવાય છે કે એ તૂટેલા હૃદયમાંથી આવે છે. એ વાત સાથે તમે સહમત ખરા? ખાલી હૃદય તૂટેલું નહીં, ઘણું બધું તૂટેલામાંથી આવે છે. આપણા જીવનમાં ખાલી હૃદય નથી તૂટતું, તૂટવા માટે ઘણું બધું હોય છે. કેટલું અંદર તૂટતું હોય છે હૃદય સિવાય. એટલે આપણે મોટાભાગે હૃદય તૂટવું એટલે પ્રેમ જોડે લઈ જવાની વાત થાય છે. એટલે મારું એવું કહેવું છે કે તૂટવામાં તો પેલું કહે છે ને કે ઓર બી ગમે જમાને મેં મોહબ્બત કે સિવાય કેટલા બધા બીજા પ્રોબ્લેમ છે, એનાથી બી તૂટેલા લોકો હોય છે. એટલે મૂળ તૂટેલામાંથી કવિતા આવે છે એવું કહેવાય. હૃદય તો શું હોય છે એમાંનું, બરોબર છે, હૃદય એમાંનું એક જ છે, એમાંનું એક છે, પણ ઘણું બધું તૂટે ને એ તૂટેલામાંથી કવિતા થતી હોય. તમારા જીવનમાં એવી કોઈ ઘટના જે તમને લખવા માટે પ્રેરે કે જે તમને દુઃખ આપે કે જેમાંથી? એટલે મારી મેં કીધું એ જ કવિતા તો એ રીતે જ આવે, તૂટેલામાંથી જ આવે. એટલે મારે હું સદનસીબ એ રીતે કે મારી અંદર કંઈ સાજું નથી.
એટલે બધું તૂટેલું છે એટલે કવિતા બહુ આવે છે. ના પણ બહુ ગંભીર વાત તમે કહી દીધી. હસતા મોઢે તમે બહુ ગંભીર વાત ગંભીર કરી વાત કહી નાખી. દીધી. ના મૂળ પર્સનલ કરતાં બી આવું જનરલ કરીએ આને કે મૂળ કવિતા એમાંથી આવે છે ને એ સ્પર્શ છે. એના સિવાય બી કવિતાઓ તો થતી હોય છે. ને અમુક પર્સનલ વાતો અમને સાંભળવી ગમશે જો તમે શેર કરી શકતા હોવ તો. ના એટલે મેં કરી લીધી પણ એટલે એનો ફાયદો છે ટૂંકમાં. મારે એની સદનસીબી એટલે કીધી કે કંઈ સાજું ના આવવું એ સદનસીબી એ રીતે છે. કે કવિતા લખવામાં કામ આવે છે. તો મેં તમે ક્યાંક પહેલાં કહેલું છે એમાં સાંભળ્યું કે જો હું કવિ ના હોત તો હું આપઘાત કરી લેત. શા માટે? આપઘાત એટલા માટે કે આમાં થયું છે એવું કે દુનિયાના જે આના સિવાયના જે બીજા કામો હોય એ લગભગ નથી આવડતા. હવે જો તમને આ દુનિયામાં રહેવું છે, સર્વાઈવ કરવું છે અને કામો નથી આવડતા એટલે તમારી હાલત શું થાય? તમે ક્યાંક પેલા કેવાય લોકોના છણકા ખાઈ ખાઈને આમ પેલા નથી કહેતા આમથી આમ ઠેબા ખાઈ ખાઈને એવી રીતે તમારે કરવું પડે. તમારો છૂટકો જ નથી. જો તમને કોઈ કામ પ્રોપર નથી આવડતું તો એનો મતલબ કે લોકોના છણકાથી તમારે ડફણા મારી મારીને લોકો તમને કરવાના. હવે એવું જ જીવવું તો એના કરતાં મરી જવું બેટર છે. એટલે જો કવિતા સિવાય બીજું લગભગ નથી આવડતું. જો આ બી ના હોત તો લગભગ એવું જ કંઈક થાત. એમ પેલું તમે ક્યાં સુધી ખેંચો? એટલે કવિતા તમારો સહારો ખરો. તો ભાવેશ ભટ્ટને એ નથી આવડતું એનો અફસોસ ખરો? કવિતા આવડે છે એની ખુશી વધારે હશે. હા બિલકુલ. કેમ કે પેલામાં તો કવિતા નથી ત્યારે રસ નહોતો પડતો. કવિતા નથી ત્યારે રસ નતો. એ મજબૂરી એવું લાગતું હતું કે આ બધું કરવાનું છે પણ પછી કવિતા આવી પછી તો કોઈ હતું નહીં. ખરેખર ખાલી કવિતા ઉપર સર્વાઈવ થઈ શકે? ના આજના સમયમાં તો ખાલી લખીને અને કવિ સંમેલન કરીને નથી થઈ શકાતું. હા તમે પછી બીજો બધું એન્કરિંગ બી કરતા હો, સ્ક્રિપ્ટ રાઇટિંગ બી કરતા હો, આના ઘણા બધા બીજા કામો છે મીડિયાના, એડવર્ટાઇઝિંગ કરતા હો, ડોક્યુમેન્ટરીઝ લખતા હો તો કદાચ તમે કરી શકો. પણ ખાલી કવિ સંમેલન કરીને કવિતા લખીને તો હજી આજના તારીખમાં તો થોડું અઘરું છે. એટલે પણ આની સાથે બીજું કામ કરો ને તો પેલામાં બહુ વાંધો નથી આવતો. આનું જે તમને આની એનર્જી હોય છે ને તો પેલામાં થોડુંક સહન બી કરવું હોય તો થઈ જાય ને આમથી આમ ધકેલ પંચે પેલું કહે છે ને ગાડી ચાલી જાય છે, વાંધો નથી આવતો. તો તમે બીજું શું કામ કરો છો? હું એક પ્રાઇવેટ ફર્મ છે એ લોકોનું લેન્ડ બ્રોકરેજનું કામ છે. એમાં ક્લેરિકલ વર્ક ઓફિસમાં બેસીને કરું છું. ઓકે. અને એની સાથે સાથે કવિતા લખો છો તો આ બંને કામ બહુ જ જુદા નથી પડતા? કવિતા અને આખી દુનિયા જ જુદી જ આમ તો. હા. કવિની દુનિયા અલગ જ છે એવું કહી હા શકાય? હા હા બિલકુલ છે. યસ. હા એટલે કવિતા અને દુનિયા આમ તમારું એવી રીતે કેવું એક કવિતા છે અને એક અને આ દુનિયા છે. હા એટલે એકબીજાના હજી આમ થોડા અલગ જુએ છે. તમે જોશો તો આપણા ત્યાં દુનિયા કવિતાને હજી અલગ રીતે જ જોવે છે. તો તમને કેટલું સ્વિચ થવામાં કેટલી વાર લાગે આ દુનિયામાં અને કવિતાની દુનિયા? હવે એને સ્વીચ જેવું રહ્યું નથી. હવે હું બંનેમાં એક સાથે છું. એટલે હવે એમ એટલું બધું કવિતાનું એ થઈ ગયું છે કે હવે હું આમાં બેઠા બેઠા હું એકલો છું, તમે વાત કરો છો, કોઈ અવાજો ઘોંઘાટ છે, મને હવે કશાથી ફરક નથી પડતો. મારે અંદર મારી પ્રોસેસ એક ચાલુ રાખવી હોય તો રહે જ છે. હું ઘણું બધું રસ્તામાં ચાલુ વ્હીકલ ઉપર મારે કવિતાઓ મોટા ભાગે બની છે, મોટા ભાગની ઓન રોડ. શું વાત છે? ઉપરથી એમાં ફાવે છે મને. મને ઘોંઘાટ થતો હોય તો મને કોઈ જ નહીં નડતો. મને તો એમાં શેર સારા બને છે એવું છે. હું વાતો કરતાં કરતાં પણ મારી અંદર ક્યાંક ચાલે છે તો હું લખી શકું છું. એટલે હવે પેલું સ્વિચ આમથી આમ થવાની વાત હવે મને નથી રહી. એટલે આપણે એક પરસેપ્શન એવું છે કે આપણે ઇમોશનલી બધા દૂર થઈ ગયા છીએ, ઇમોશન્સથી આપણે બધા દૂર થઈ ગયા છીએ. આપણે બધા ફિલિંગ્સ કરતાં ફિલ્ટર્સને વધારે મહત્ત્વ આપતા થઈ ગયા છીએ. પણ મને એવું લાગે છે કે તમે ઇમોશનલી તમે સતત અલગ દુનિયામાં રહો છો અને તમે ઇમોશનલી કનેક્ટ રહો છો એવું કહી શકાય? આમ તો હું કદાચ આ જે પેલું બધું કીધું હું પણ એમાંના કંઈક પેલા મારી અંદર બી હોય એવું જરૂરી નથી કે હું કવિતામાં રહીને બધાથી આમ બહુ સારો રહી શકું એવી વાત નથી. પણ કેવું થાય છે એના સિવાયમાં તમે કીધું ને કે આજે બહુ વેલ્યુ નથી, પેલી વેલ્યુઝ બધી ઇમોશન્સની વેલ્યુ નથી. સેન્ટિમેન્ટ મૂળ છે ને થયું છે એવું કે અત્યારે પેલી સ્વાર્થની માત્રા એકદમ વધી છે અને એટલા માટે છે કે ઓળખની બધાને ભૂખ વધી ગઈ અત્યારે. હા હા. અને એમાં આ સોશિયલ મીડિયા આવ્યા પછી તો વધારે છે. એટલે ઓળખની ભૂખ આગળ એ લોકો સ્વાર્થનું એટલું લેવલ એમનું વધી ગયું છે કે આપણને એવું લાગે કે આ લોકોને માણસની પડી નથી, એમની પોતાની જ એના માટે એ લોકો કંઈ પણ કરી શકે છે. એટલે બાકી એના સિવાય બીજું મને નથી લાગતું કે અને કવિતા લખે એ બહુ સારો એવું બી હું નથી કહેતો. પણ કવિતા લખતો હોય ને તો
એક છે ને સરસ વાત છે કે આ દુનિયામાં અત્યારે રહેવું હોય ને તો તમે સાવ ખોટું કર્યા વગર નહીં રહી શકો, સાવ સાચું બોલીને નહીં રહી શકો. બહુ સાચી તમારે છે ને પેલું કહે છે ને, જાવેદ અખ્તરે એક સરસ વાત કરી હતી કે આ બધાની છે ને તમારે લાઈન કરી દેવી પડશે કે ભાઈ આટલું કરી શાંતિ વધારે નહીં કરું. હવે લાઈન બધા નથી કરી શકતા. લાઈન આજે ક્રિએટિવ માણસને નહીં કરી શકાય. એટલે ભાવેશ ભટ્ટ આવી ક્યાં વાત? કરી જાય. કદાચ જાણતા થઈ ગઈ હોય, થઈ જ ગઈ હોય, એના વગર તો રહી જ ના શકાય ને. ધારો કે મેં કોન્શિયસલી નથી કરી તો એમ થઈ ગઈ. એટલે એવું નથી કે હું એકદમ ચોખ્ખો રહીશ આ લોકો કરતા, એવું બી નથી. પણ એક પેલી જે પેલા જાવેદ અખ્તર વાળી વાત કરી, એક લાઈન કરી દેવી પડે કે આનાથી આગળ નહીં. આટલું ખોટું બોલી શાંતિ આગળ ખોટું, પછી જરા લોચો પડે. એવું છે. તો એ જે કહેવાય ને સતત જે દુવિધા કહેવાય એ રહે મનમાં કે બાકીના લોકો જે દુનિયાવી લોકો એની સાથે મેચ થતા વાર લાગે કે અલગ લાગે કે આ બધાની સાથે નથી ફાવતું, એવું થાય કવિ તરીકે કે કવિ છું તો હું બીજા બધા સાથે નથી મેચ થઈ શકતો. એટલે એક સચ્ચાઈ એવી છે ને કે એવું મેચ તો ક્યારે નહીં જ થઈ શકવાનું. ખાલી એટલું કે એના લીધે કોઈ ક્લેસીસ ના થાય જોડે રહીને, એટલું આપણે સાચવી લેવાનું. બાકી તમે એવા સપના જોતા હોય કે એકબીજાના પેલા એવું તો ક્યારે આ બે વાત કીધું ને હમણાં અલગ જ રહેવાની છે. દુનિયા અને કવિતા અલગ જ છે. પણ એટલું કે કરવું કે જ્યાં સુધી જોડે છે તો હળી મળીને થોડો ટાઈમ નીકળી જાય, બાજામાં બાજી ના થાય. એટલે પેલી આશા નહીં રાખવી કે હવે ક્યારે આ એક સાથે પેલા દો દિલ એક જિસ્મ ને એવું બધું નહીં થાય, એવું ક્યારે નહીં થાય. પણ એટલું કરવું કે ઝઘડો બી ના થાય. હમણાં તમે ઓળખની વાત કરી તો ઓળખ ફેમ જે અત્યારે કહેવાય છે એટલું, એ કેટલા હદ સુધી તમને કેટલું મહત્વનું લાગે? ગમતું તો હોય જ, ઓફકોર્સ દરેક કલાકારને ફેમ ગમે જ, એના માટે જ કલાકાર છે. તો તમને કેટલું મહત્વ આપો છો ફેમને? આમ તો દરેક કલાકાર નહીં, દરેક માનવીને ફેમ ગમે એવું આપણે કહીએ. હા, એટલે તો પેલું હમણાં જે સોશિયલ મીડિયાની વાત કરીએ દરેકને અત્યારે જોઈએ છે તો છે જ છે. અને આ જે આ કામ કરતા હોય એમને તો જોઈતી જ હોય. ફેમ તો તમે કીધું એમ બધાને ગમે જ ગમે, પણ ફેમ માટે જ્યારે કામ સિવાયની બીજી પ્રવૃત્તિઓમાં તમારું મન એ થાય એ જરા ગરબડવાળું થાય છે. કદાચ મારું બી થાય, હું અત્યારે બોલું છું તો એવું જ નથી કે મારે ના થાય. જેમ કે બીજી પ્રવૃત્તિ? ધારો કે મારે ફેમ લેવી છે તો પહેલાં તો મારું જે કામ છે એમાં હું બેસ્ટ બનવું. પણ ક્યારેક એમ થાય કે એ તો કરવું જોઈએ, એના સિવાય બીજું શું કરવું. એ જે બીજું વિચારોમાં જ્યારે માણસ જાય છે ને ત્યારે જરા ક્યારેક હાસ્યાસ્પદ બને છે. એટલે ફક્ત ફેમ માટે જ કંઈક કરે. હા, જાતના બીજા તીકડામાં આવે મગજમાં પોતાના કામ સિવાય. હું બોલું છું તો કદાચ એવું નથી કે મારે બી કદાચ ક્યારેક એવું આવે કે ફેમ માટે આવું થાય, આપણે જનરલ વાત છે તો એ ખોટું. બાકી કામ તો કરવાના ફેમ મળે તો એ સીધી વાત છે કે એનું વળતર જ એ છે. આમ જોવા જાવ ક્રિએટિવ કામમાં તમને ફેમ મળે એનું વળતર આમ તો એ જ છે. બરોબર. પૈસા તો 2 નંબર 3જા નંબરે આવશે. કોઈ તમને એમ કહે કે તમને ત્યાં સાંભળ્યા હતા, તમને ત્યાં અભિનય કરતા જોયા હતા અને બહુ જ આમ, તો આનાથી તો મોટી કઈ તમને રકમ તમને સંતોષ આપવાની આમાં 100%. એટલે પહેલી તો ફેમ એનું વળતર છે. એટલે વળતર તો કોને ના ગમે? બધાને ગમે. ભાવેશભાઈ, આપણે આમ જોઈએ તો દરેક પંક્તિ આપણે જે આપણી પોતાની પંક્તિઓ આપણને બહુ જ સ્પર્શતી હોય, પણ એવી કોઈ તમારી કોઈ પંક્તિ એવી કે જે તમને અંદરથી હલબલ આવી ગઈ હોય અથવા તમને કંઈક વિચારવા માટે કરી ગઈ હોય? તો એવો એક શેર મને બહુ જે વધારે ગમે છે એવો છે કે એટલે સૌ જુએ છે ખુન્નસથી, ગુસ્સાથી, કે એટલે સૌ જુએ છે ખુન્નસથી, બહાર નીકળી ગયો છું સરઘસથી. એટલે સૌ જુએ છે ખુન્નસથી. એટલે હમણાં જે વાત થઈ ને કવિતા, અલગ જ દુનિયા છે. એટલે સૌ જુએ છે ખુન્નસથી, બહાર નીકળી ગયો છું સરઘસથી. આ એક સરઘસ છે. એટલે આમ તો તમારી ઘણી બધી કવિતાઓ અને ગઝલોમાં ખુમારી જોવા મળે, કે પેલું કહેવાય ને કે પેલું માણસનો સ્વાભિમાન વાળો એક એ ભાવ જોવા મળતો હોય છે. આમાં કેવું છે કે એક વાત છે ને, એક વાસ્તવિકતા એવી પણ હોય છે. આપણે ખબર છે ઘણી વાર એવું કરતા હોય છે કે કોઈ માણસ બહુ કાયર છે એવું કહેતા હોય છે. એ કાયર માણસ છે ને એના ઘરમાં બહુ બૂમ બરાડા કરતો હશે. એ કાયર માણસ ઘરમાં ગુસ્સો બહુ કરતો હશે, અથવા ઘરના ઉપર એ ધોલધાપટ કરતો હશે, બહાર કાયર હશે. આવું આપણે સાંભળતા હોઈએ છીએ. આમ છે ને આમાં બી થોડું એવું છે. આ બધી બહુ ખુમારીની વાતો છે ને, આમ
એક સર્જક તરીકે એવી એવી લાચારીઓ ને એવું બધું સહન કર્યા પછી છે ને જ્યારે કાગળ ઉપર આવે ને ત્યારે પછી પેલાનો ગુસ્સો અહીંયા નીકળતો. એટલી બધી એટલે કોમ્પ્રોમાઇઝ વાળી વાતો ના સાંભળવા વાળી સાંભળી લીધી હોય, અપમાન થયા હોય, એ પછી ગુસ્સો ક્યાં નીકળે? તો ગુસ્સો ઘણી વાર કવિતામાં નીકળે છે ને એ પછી એવી વાતોમાં નીકળે છે. ખુમારીની વાત આવે, અધરવાઇઝ ત્યાં જ્યાં જરૂર પડી હોય ત્યારે ના આવી હોય ખુમારી. આમ ના, પણ આ તમે ભાવેશભાઈ બહુ અલગ વાત તમે કહી દીધી. બહુ જ મોટી વાત કરી. એટલે આમ સાચી વાત આપણને એવું જ લાગતું હોય કે કવિતા વાંચીને એક કવિની પણ ઇમેજ એવી જ ઊભી થતી હોય કે આ રિયલ લાઈફમાં આવા જ હશે. હા, પણ એ એટલે આવું હું એવું નથી કહેતો કોઈને એવા પણ લોકો પણ હોઈ શકે. હું મારી પર્ટિક્યુલર વાત કરું તો મારે એવું છે કે મારી તમને ખુમારીઓ લાગી ને જ્યાં જ્યાં, એવું નથી કે હું એટલો બધો ખુમારીવાળો છું. આમ મેં મારી જિંદગીમાં એટલા બધા એવા પ્રસંગોમાં એવી ના જવાની જગ્યાએ બી ગયા હોઈએ, ના સાંભળવાનું સાંભળ્યું હોય, સામે કંઈ જ ના કરી શક્યા હોઈએ, જેને આપણે તિરસ્કાર કહીએ કે જે પણ કહીએ, બધું બહુ સહન કર્યું હોય, પછી એની જગ્યા ના મળતી હોય અને તમારી જોડે કોઈ આવું એક માધ્યમ આવ્યું હોય, પછી અહીંયા બધી ખુમારીઓ બહુ આવે. મારા કેસમાં કોઈ બીજા બધામાં તો નથી ખબર મને. તમારી સાથે કોઈ એવો બનાવ કે કિસ્સો બન્યો છે કે જ્યાં તમને આમ? હા, એટલે આવું તો લગભગ આપણે ત્યાં કેવું છે, આપણી માણસ તરીકે લગભગ બધા જોડે પોતપોતાના લેવલે બનતું જ હોય છે. એવું મારી જોડે બન્યું ને હું સૌથી દુઃખી માણસ એવું બી નથી. આપણી આ દુનિયામાં બધા જોડે આવું કંઈકનું કંઈક ક્યાંકનું ક્યાંક એને અંડરલાઈન કરવામાં આવતો હોય. એ કેટલી આમ ખરાબ રીતે, કેટલી ઓછી રીતે, વધારે રીતે, અલગ વાત છે, કરવામાં આવતા હોય છે. એટલે બધા સહન કરે છે. મારું કહેવાનું એ છે આ દુનિયામાં સહન કોણ નથી કરતું. એ બધું સહન કરેલું સામે જ્યારે ના બોલી શકો અને તમારી જોડે એક માધ્યમ આવી ગયું છે તો તમે અહીંયા બધું કાઢવાના છે. ખૂબ સરસ વાત કરી. ધારો કે એક મતલા એવો છે કે કહી દે મોતને કે આવી જાય જાત ઉપર, કહી દે મોતને કે આવી જાય જાત ઉપર, હું રાહ જોઉં છું મોકાએ વારદાત ઉપર. એટલે આવી બધી છે ને પછી વાતો આવે કે મોત, તું મોત અહીંયા તારે અહીંયા જ લોચો છે, અહીંયા પેલા આગળ જ ભાઈ તારે બોલવાનું તમે બોલ્યા નથી, તમે મોતને ક્યાં કહી દો મોતને. એટલે કહેવાનો મતલબ એ છે કે આ છે ને પછી આનો પેલો પારો છે ને અહીંયા બધે ઉતરે, અહીંયા બધે પછી સર્જનાત્મકતામાં આવે અને એમાં પછી આવી કવિતાઓ આવે. તમારી થોડી કવિતાઓ સાંભળીશું. કે ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે. ને તૂટશે હિંમત જો તારી તો નવી લાવીશ ક્યાંથી, તૂટશે હિંમત જો તારી તો નવી લાવીશ ક્યાંથી, કાચ તૂટ્યો હોય બારીનો તો પૂંઠા વાપર્યા છે. ને એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, કેદખાનામાં બહુ મામૂલી સળિયા વાપર્યા છે. થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું. આપણે ઘણીવાર એવું નથી થતું કે બે વિરોધાભાસ પરિસ્થિતિને સાથે સાચવવાની હોય. આપણે એવું કહીએ ને ભાઈ મારે તો આય સાચવવાનું હતું ને આય સાચવવાનું હતું. એક એવામાં આવેલી આ કવિતા છે કે થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું ને આંસુ સરખા ભાગથી વહેંચાય, મારે એ જોવાનું હતું. ને ક્યાંક જવું ને ત્યાં વજન મારું પડે તો એ મને ગમતું હતું. કહે છે ને વજન પડે છે એમનું, ક્યાંક જવું ને ત્યાં વજન મારું પડે તો એ મને ગમતું હતું, પણ બધાથી એ વજન ઉચકાય, મારે એ જોવાનું હતું. વાહ. એક છત્રી જે બધા વરસાદ ઝીલી રાખતી કોરો મને, એક છત્રી જે બધા વરસાદ ઝીલી રાખતી કોરો મને, ઘાસ એના પર ના ઉગી જાય, મારે એ જોવાનું હતું. ને માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે, માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે, હોય તું સામે ને ના દેખાય, મારે એ જોવાનું હતું. ને મંચ ઉપર શબ્દ લઈ પહોંચી ગયો છું હું, એ કંઈ પૂરતું નથી. મંચ ઉપર શબ્દ લઈ પહોંચી ગયો છું હું, એ કંઈ પૂરતું નથી. આ સભાના હર ખૂણે પહોંચાય, મારે એ જોવાનું હતું. વાહ, બહુ જ સરસ. હજી એક સાંભળી લઈએ. તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી, એટલે પંક્તિ છે મને ખ્યાલ આવી ગયો કે તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી, અમે શ્વાસ લઈને જીવ્યા નથી એકચ્યુઅલી. ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની, ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની, મળે છે જે તળિયે એ ડૂબ્યા નથી એકચ્યુઅલી. ઓહો. ને હસીને ભલે આવકારો સદા આપતા હોય, હસીને ભલે આવકારો સદા આપતા હોય,
તમે પણ કદી દ્વાર ખોલ્યા નથી એકચ્યુઅલી. થયો છે ભરાવો જબરજસ્તી આંસુઓ રોકી, થયો છે ભરાવો જબરજસ્તી આંસુઓ રોકી, જુઓ પોપચા એના સૂજ્યા નથી એકચ્યુઅલી. જતીના હજી છાપ સાંકળની કાંડા ઉપરથી, જતીના છાપ હજી સાંકળની કાંડા ઉપરથી, અમે એના બંધનથી છૂટ્યા નથી એકચ્યુઅલી. ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ, ફક્ત પગને જોઈને ઓળખી જાય માણસ, જે આડોટવું ક્યાંય ચૂક્યા નથી એકચ્યુઅલી. વાહ વાહ, સરસ. તો ભાવેશભાઈ, હવે આપણે એવું કરીએ, થોડા રેપિડ ફાયર પ્રશ્નો લઈએ છું. જી બિલકુલ. ભાવેશભાઈ, મજબૂત લોકો પણ તૂટે? મજબૂત લોકો પહેલા તૂટે. તમારા ફેવરેટ ગુજરાતી કવિ કોણ? આમ તો તમે હમણાં જણાવ્યું. મારી સાહેબ. લોકો સાંભળે છે કે માત્ર જવાબ આપવાની રાહ જોતા હોય છે? તમને શું લાગે? મોટે ભાગે જવાબ કરતા એમને કહેવાની વાત ની રાહ જોતા હોય છે. બધાને કંઈક કહેવું છે. કંઈક કહેવું છે, જરૂર નથી કે તમારો જવાબ હોય, એમને કહેવું છે. તમારા જવાબ જોડે એમને કંઈ લેવા દેવા નથી. તમારો વારો પતી ગયો, હવે મારો વારો, એવી રીતે. દુઃખ ક્રિએટિવિટીને જન્મ આપે. પેપર ઉપર લખવાનું ગમે કે મોબાઈલ નોટ્સ બનાવવાની ગમે? પેપર ઉપર જ્યારે આ નહોતું ત્યારે બી નહોતું ફાવતું, મારા અક્ષર બહુ જ ખરાબ હતા. જેવો આ ઓપ્શન મળી ગયો તો મને મજા આવી ગઈ. તમને ગઝલ વધારે ગમે કે ગીત વધારે ગમે? ગઝલ. ગઝલ. પછી સર્જનનું કાર્ય કોઈ ચોક્કસ સમયે, રાત્રે, સવારે, એવું કોઈ સમય થાય કે? રાત કે સવાર? કોઈ એટલે દરેક સમયે થાય છે. મારા માટે બધું ચોક્કસ છે. દરેક સમય, દરેક કલાક ચોક્કસ છે. ખાલી મારે ઇન્વોલ્વ થવાનું છે, એ મારી રાહ જોવે છે. એક શબ્દમાં જીવનને વ્યાખ્યાયિત કરવો હોય તો કઈ રીતે કરશો? દોજખ. ઓહ. અને પ્રેમને? દોજખની આગ. અરે બાપરે. ઓહો હો. તો કંઈક તો એવું તમારી લાઈફમાં 100% બન્યું છે જે તમને એવું લાગે છે કે લાઈફ દોજક એટલે નર્ક જેવું છે. એવું શું છે? એટલે હજી આમાં હું એક વાર વાત કહું કે આમાં હજી હું પર્ટિક્યુલર મારી અને અમુક લોકોની એ વાત નથી કરતો. આ જ એક જાતની નિરર્થકતાની વાત છે દોજખ એટલે. આમ આ કવિતા જુઓ, આધ્યાત્મિકતા તમે જુઓ ને તો આખું આમ આ એકદમ નિરર્થકતા છે. આમ એક જાતની જોવા જાવ તો એ રીતે એક દોજખની હું વાત કરું છું કે આ કોઈ મતલબ વગરનો છે. હા, હવે આપણે છીએ ને આમાં આપણે જીવીએ ને આપણું જે રૂટીન, આપણો પાત્ર જે છે ને આપણા સંબંધ, એ બધું એક સ્ક્રિપ્ટ નથી આમ વાત કરતા રંગભૂમિ છે ને એક ટાઈપનું છે. બાકી આમ તમારું પાત્ર નિભાવવા આવે. હા, બસ આ બધી આપણે હજારો વાર આ બધી વાતો સાંભળેલી છે એટલે બસ એને વળગી રહીએ. અધરવાઇઝ તો આમ એક નિરર્થકતા તો અંદર મહેસૂસ રોજ થતી જ હોય છે. પણ આપણે બાવા નથી બની જવું પહેલાં તો. આપણે આશ્રમ નથી કરવાનો, આપણે રહેવાનું અહીંયા છે. છે ને અમુક વાર એવું થાય કે તમારો છે ને મરો હોય, તમે આમ બી ના જઈ શકો ને આમ બી ના જઈ શકો. એટલે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બાવા બની શકો તો જીવન જીવવાની મજા આવે. એક વસીમ બરેલવીનો બહુ સરસ આના ઉપર એક શેર છે કે કિતના દુશ્વાર હૈ દુનિયા ये हुनर आना भी. એ દુનિયાને કહે છે કે કેટલું અઘરું છે કે કિતના દુશ્વાર હૈ દુનિયા ये हुनर आना भी, तेरा होना भी नहीं और तुझे अपनाना भी. આ એ જ પીડા છે. જીવન સાથે આપણું રિલેશન આવું જ. એ પીડા એ જ છે કે મરો છે કે તમારી અહીંયા બી નહીં જતું રહેવાય, બહાર આમ બી નહીં જતું રહેવાય. એટલે એક નિરર્થકતા સતત તમારી અંદર ધબક્યા કરે અને એ આ નરકનું કામ કરે. સંસારમાં રહીને સાધુ એટલે એ બનવાનું. નરકનું કામ કરે. હા, એટલે આમાં કંઈ પેલા ઝારા ને ચીપિયા ને પેલા સાણસા ને એવું બધું ના હોય આ નરકમાં, પણ પેલી નિરર્થકતા તમને સતત ડંખ્યા કરે, ધબક્યા કરે. એ અનુભવાય કે એ અનુભવ નરક જેવો. તમે ગીતો પણ લખો છો, તો ગઝલો અને ગીતો વચ્ચે શું ફરક શું લાગે? એ મીટર સેટ કરવાનું કામ તમે શીખ્યા, કોઈ શીખવાડ્યું કે જાતે જ આવડ્યું? મીટરમાં તો મેં પેલી જે શરૂઆતમાં વાત કરી ચીનુ કાકાની, ત્યાં ગયા પછી કે ભાઈ આ મીટર હોય, પછી ત્યાંથી શીખવાની ચાલુ કર્યું. મોટા ભાગનું છે લગભગ બધા જાતે શીખતા હોય, તમને સમજાવી દે ખરા કે આમ હોય, આમ હોય, આમ હોય. પછી દરેક વખતે આમ એક વાત ના કોઈ કહેવા વાળું હોય, એ બધું પછી તમારે જાતે શીખવું પડે. બીજાને વાંચીને શીખવું પડે કે આણે કેવી રીતે કરવી છે, આણે કેવી રીતે કરવી છે, એમ બધાને આવડી જતું હોય છે. ગીત ગઝલનું એવું છે કે બંનેમાં લય અલગ હોય છે, છંદ અલગ હોય છે. એકમાં બી લખાય છે પણ આમ મોટે ભાગે અલગ હોય છે. અને બીજું ગઝલનો એક મિજાજ અલગ હોય છે, ગઝલની એક બાની અલગ હોય છે, ગઝલની વાતો
નોટનો અંદાજ અલગ હોય છે, ગીતનો એક એવી રીતે અલગ હોય છે. તમે વાંચો તમને બંનેમાં ફરક દેખાશે. પેલું બંધારણ તો અલગ હોય જ છે, પ્રાસ અનુપ્રાસ પંક્તિઓ એ તો થોડું થોડું અલગ હોય જ છે. અંદાજ પણ અલગ. એના હા એ વાત કહેવાની સ્ટાઇલ પણ અલગ હોય છે. હર્ષભાઈ, એટલે આમ તો તમે બધી બહુ જ કેન્ડિડ વાતો કરી, બધી નિખાલસ વાતો કરી, પણ કોઈ યુવા મિત્રો હોય એમને થવું કે મારે પણ ભાવેશભાઈના રસ્તે ચાલવું છે, હા, તેને તમે શું સલાહ આપશો? કવિ બનવા જે માંગતા હોય એમના માટે કોઈ મેસેજ? કવિ બનવા માટે કોઈ બસ એટલું જ છે કે જો તમારી અંદર આવું કંઈક થાય છે, તમને કંઈ સ્ફુરે છે કવિતા, તો સૌથી પહેલાં તો એનું સાચું સ્વરૂપ શું છે જાણો. એક દિવસ વચ્ચે બગાડતા નહીં એના માટે. મેં 2 વર્ષ બગાડેલા છે. ઓહ, એટલે એક દિવસ ના બગાડતા કે મને આવડે છે, એ શીખવું જ પડે છે. તમારે ક્રાફ્ટ તો કોઈ બી આર્ટનું શીખવું જ પડે છે. પછી એ કરીને અને એમાં સતત વાંચવા કવિઓને. આપણે ત્યાં વાંચવાનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે. ખરું. એવું કહેવાય છે કે ઉર્દુમાં તો કે તમારે કવિ બનવું છે તો તમને 1 લાખ શેર મોઢે છે. જો 1 લાખ શેર મોઢે ના હોય તો તમે રહેવા દો, લખવું નથી તમારે. ઓહો. પછી એમ થાય કે ચલો આજે જમાનો થોડો ફાસ્ટ થઈ ગયો છે, કામ કરો 10,000 ચાલશે, 10,000 છે મોઢે. કહેવાનો મતલબ એ છે કે એટલું બધું વાંચશો ને તો તમને ખબર પડશે કે કવિતા શું છે, કેટલું કામ થઈ ગયું છે, કેવું થઈ ગયું છે. હવે એને આગળ લઈ જવું છે તો તમે કેવી રીતે લઈ જઈ શકો, બધું તમને એનાથી ખબર પડે. એટલે વાંચવું બહુ જ, અને ધીરજ. અમુક વાર જખ મારીને રાખવી પડતી હોય છે, પણ અમુક વાર પેલા લોકો જે સમજીને વિચારીને ધીરજ રાખતા હોય છે ને વધારે આગળ આવે છે. ખરું. અમુક વાર તો તમારે ના છૂટકો જ ના હોય, ધીરજ રાખે તો રાખતા હોવા જોઈએ, એનો બહુ મતલબ નથી. પણ જે ઠરેલ માણસ ધીરજ રાખે છે ને એને વધારે આગળ લઈ જતી હોય છે. એટલે એવી ધીરજ રાખવી. ધીરજની અછત બહુ જ છે આજે, અભાવ બહુ જ છે. એટલે આજે કવિતા નું કાગળ લઈને એને મંચનું અંતર દેખાય છે. બધા એવા નથી, મોટા ભાગના કે આ કવિતાનું કાગળ છે તો મંચ આ કાગળથી કેટલું દૂર છે. એ જરા એટલા માટે કેમ કે એવું હોવું આમ વાંધો નથી, પણ એ તમને ઉપરથી કંઈક નુકસાન કરાવશે. પણ અત્યારે ઇઝીલી અવેલેબલ પણ છે ને પ્લેટફોર્મ્સ, એટલે એવું લાગે છે કદાચ કે મળી જ જશે હમણાં મંચ. હા, પણ એ કયો મંચ મળે એ બી આપણે જોવું પડશે. કેમ કે મંચ આજે છે ને મંચ બધાને મળે છે. આમ અત્યારે વધારે અઘરું એ થઈ ગયું છે. આજનો કદાચ યુગ મને એવું લાગે છે કે આવો યુગ પહેલાં નહોતો આવ્યો, અથવા આગળ આવશે કે નહીં ખબર નહીં. આજે છે ને બધું જ ચાલે. બહુ સારું છે ચાલે, સારું ચાલે, ઓછું સારું ચાલે, બહુ ખરાબ ચાલે, ઓછું ખરાબ ચાલે, ખરાબ ચાલે. એટલા બધા પ્લેટફોર્મ પર એટલું બધું ચાલે. હવે આમાંથી તમારે નક્કી કરવાનું છે કે તમારે શેમાં જવાનું છે. કેમ કે ચાલે તો બધું જ છે, બધું ઝીલાય છે, બધાના વખાણ બી થાય છે. હવે તમારી કસોટી બહુ વધારે કપરી થઈ ગઈ છે કે હવે તમારે શેમાં જવું છે. હવે આમાં તમારે આંગળી મૂકવાની છે કે ના આ છે. એ મેટર કરે છે? બિલકુલ કરે. એ જ કરે છે મેટર. જો એમાં સહેજ બી ચૂક થઈ તો તમે ફંટાઈ જશો અને કોઈ અલગ વેણમાં જતા રહેશો. તો એ તો બહુ જ સાચવવા જેવી વાત છે. તો એટલે પહેલા મંચ મળવું અઘરું હતું, હવે બહુ બધા મંચ છે, આપણે ક્વોલિટી ચૂઝ કરવી એ હવે મેટર કરે. એટલે હવે પેલું સહેલું લાગે છે જે અઘરું હતું. હા, કેમ કે ખબર હતી આ એક મંચ છે, ભલે અઘરું પડે, ભલે ટાઈમ લેશે, પણ અહીંયા જ જવાનું છે. હવે તો એટલું બધું થઈ ગયું છે કે હવે જવું છે ક્યાં, અને એમાં સહેજ ચૂક થઈ ગઈ ને તમારી તો બહુ મોટું ખોટા મંચ ઉપર પહોંચી જઈએ આપણે. અને નુકસાન કેટલું મોટું થઈ જશે તમને. તમારા લખેલા ગીતને કૈલાશ ખેરે સ્વર આપ્યો છે. હા, એ તમારી ફર્સ્ટ ફિલ્મ કર્મ વોલેટ? મેં ટોટલ છે ને 5-6 ગુજરાતી ફિલ્મમાં જ લખ્યા છે. તમને બહુ સાચું કહું, આ બહુ અઘરું કામ છે ફિલ્મમાં લખવું. એટલે જે લખી શકે છે કવિઓ. મારા જેવા મને બહુ તકલીફ પડે છે. એટલે આમ આની જોડે સેટ થવું તો અઘરું છે. આમાં એવું જરૂરી નથી કે તમે કેવા કવિ છો, એવું જરૂરી નથી. આના છે ને અમુક બધા અલગ પેરામીટર છે ફિલ્મના. હમણાં જે જગ્યાએ વાત થઈ મેં કીધું હતું કે કેવું થાય કે કોઈ તમારી જોડે ગીત માગે છે તો તમે શું કરો કે ભાઈ આમ લખીને ઊંચાઈવાળું ગીત લખીને આપી દો છો. એટલે પેલો કહે ભાઈ આ ઊંચાઈ આટલી બધી નથી જોઈતી, ના ચાલે આમાં. અચ્છા, ઊંડાણવાળું લખીને આપી દો છો. તો ભાઈ આ ઊંડાણ નથી જોઈતું આટલું બધું. અચ્છા, બે નહીં જોતા, એટલે સપાટી. તો કે સપાટી તો ના જ મજા આવે ને. એટલે આમાં જોઈએ શું કે આ ત્રણેયનું મિક્સચર જોઈએ છે. આ બધું ત્રણે આવી જવું જોઈએ. અને જે રીતે આવી જવું જોઈએ એ બહુ ઓછા કવિઓ કરી શકાય. હું એમાંનો નથી, હું કરું છું પણ સારું કામ નથી બહુ કરી શકતો આમાં. એટલે આ તો કહેવાનો મતલબ કે જે હોવું જોઈએ, મેં જે નક્કી કર્યું છે એટલું સારું નહીં કરી શકતો. એટલે તમે ગીતકાર કરતા કવિ કેવડાવવાનું વધારે પસંદ કરશો? ના, પણ આ તો બહુ ઘણી બધી વાર આ ચર્ચા મોટા મંચ ઉપર બી થઈ ગઈ છે. પિક્ચરના ગીતો અને કવિતા લખવી
કે બહુ મોટા મોટા કવિઓ આમાંથી એ થઈ ગયેલા છે કે ભાઈ Reject થયા છે. હા હા કારણ કે કવિનો સ્વભાવ જ એવો હોય કે એ પોતાનો સ્વામી હોય, એની ઉપર જો કોઈ માલિકી આવે કે આમ નહીં આમ જ જોઈએ, આમ નહીં આમ જોઈએ, માલિકી અને એ બી કેમ કહે છે એને બી ઘરનું એનું નથી, એને બી લોકો માટે જોઈએ. લોકો માટે જોઈએ છે. ખરું હવે આ જે ગોઠવણ આવે છે ને લોકો માટેની કરવાની, એ ગોઠવણ પહેલાં તો તમને ફાવે ના ફાવે, ફાવે પછી તમને યોગ્ય લાગે ના લાગે, બંને વાત છે. ટૂંકમાં બહુ સહેલું નથી. બહુ જ મજા આવી તમારી સાથે વાત મને કરવાની. પણ